અરવલ્લી જિલ્લાની ભિલોડાની આરજે તન્ના પ્રેરણા સ્કૂલમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા 17 વર્ષીય વિદ્યાર્થી દીપક ગુણાવતનો શનિવારે ઇન્દ્રાસી જળાશયમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો તથા સમાજના લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે, જેના પગલે મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ, ભાઈઓ, બહેનો ભિલોડામાં વિશાળ રેલી કાઢીને આ મોત અંગે પોલીસ સ્ટેશન પહોંચી ન્યાયની માંગણી કરી હતી। જોકે આ વિરોધ સતત બીજા દિવસે પણ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને શાળાના જે શિક્ષક છે જેના કારણે આ વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે તેને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા છે। 500 જેટલા વિદ્યાર્થીઓ અને ભાઈઓ બહેનો આક્રોશપૂર્વક ભિલોડામાં રેલી કાઢીને વિદ્યાર્થીના મોત અંગે ન્યાયની માંગણી કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને નારેબાજી કરીને વિદ્યાર્થીઓના મોત અંગે વિરોધ વ્યક્ત કરી પ્રેરણા સ્કૂલમાં ફરજ બજાવતા કેડી ભુધરા નામના શિક્ષકને ફરજ મુક્ત કરવા માટે માંગણી કરી હતી। સાચી દિશામાં પોલીસ તપાસ કરવા માટે વિદ્યાર્થી બહેનો ભાઈઓનો આક્રોશ સાથે ભિલોડા પોલીસ સ્ટેશનમાં માંગણી કરી છે અને હોબાળો મચાવ્યો હતો। જ્યાં સુધી શિક્ષકને સસ્પેન્ડ કરવામાં નહીં આવે અને તેની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી શિક્ષણ કાર્યથી દૂર રહેવાની ચીમકી પણ ઉચ્ચારી છે। જોકે કોઈ પણ વાંક વગર ટોર્ચર કરતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે એવું આ વિદ્યાર્થીઓનું કહેવું છે। ઉગ્ર નારેબાજી સાથે 1000થી પણ વધુ વિદ્યાર્થીઓ શાળા પહોંચ્યા હતા। સતત બીજા દિવસે પણ વિદ્યાર્થીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યો હતો। સોમવારે 500 જેટલા વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જ્યારે સતત બીજા દિવસે 1000થી પણ વધુ વિદ્યાર્થીઓ શાળાના પ્રાંગણમાં પહોંચી અને ઉગ્ર નારેબાજી સાથે વિરોધ કર્યો હતો। મૌટાંડાના ધોરણ 12ના વિદ્યાર્થીના આપઘાત મામલે આ વિરોધ થઈ રહ્યો છે। શિક્ષકની હેરાનગતિથી વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। જોકે ઉગ્ર આંદોલન થઈ રહ્યું છે, વિરોધ થઈ રહ્યો છે અને હજુ પણ વિદ્યાર્થીઓ આગામી સમયમાં વધારે ઉગ્ર આંદોલન કરે તેવી ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે। ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।